ઘડિયાળ પડી ગઈ માર નહીં જોતી, મારા ઘેર તો ઘણીએ પડી, તમે લઈ લો. આ તમારા છોકરાને આલજો. હાલો ભાઈ. છોકરા જો ભાઈ ને આલજો બસ. હા ભાઈ ભાઈ. ભાઈ મેં કીધું તું એ વસ્તુ લાવ્યો. બેસ ભાઈ. હું લાયા તો નહીં, ચમ ખબર પૈસા તો કોઈ મળતું જ નતું. કોઈ નહીં લાવ્યો. એટલે કોઈ મળતું જ નતું ને હું લાવું લે. ના રે, આ ઘડિયાળ મને મળી હો. આલે આ ઘડિયાળ તમાર બાજુ ચોરી આવી. તો મળી લે, વાપર ને ખાલી. આ ઘડિયાળ તો મેં ટીવીમાં પેલું કાર્ટૂન જોતો હતો ને એટલા ઘડિયાળ અહીંની ઘડિયાળ વધારી હતી. હા, અને આ ઘડિયાળથી ગાયબ થવડાય. કાર્ટૂન ના હા આજુ અને મુએ ભૂલમાંથી અને એક બટન દબાવ્યું ને તે અહીંની ઘડિયાળ વધારી હતી. પણ ભાઈ તું પેકી યાર. યકીન નહીં થતું ભયા. આ તું મને ઘડિયાળ પહેરાય અને પછી તું હું કહું ને બટન દબાવજે. જે બટન દબાવવાનું. હા એ તો જે હાલે જોઈએ લે. એ ભાઈ તું જો તો નિકમ પાછો આયા. લે એ તું હજી હોય તો આવી ગયો લે. જોયું ને જાદુ. હા લે. હેજે તું ચપ્પલ ના હવા હું તે ચપ્પલ ઉડાડી દીધી. હીરા હે તો ચપ્પલ હવામાં ઉડાલે. તું ઉડાલે. હરપરે ચપ્પલ મૂકી દે ને ચો. અલે હે અલે તારી આમનો તો પડી લે. તું ખાલી પાછો આવે લે તારી વાત. અલ્યા તારી ભૂલ આ તો ભુવાર મૂકવા જ્યો ને ના આવવાનો જ ચપ્પલ અડી હવે હીરો તો મન ધોહ. લે તું તો વાઈ લે. હેડ હવે તને માફ કર્યો, હવે કોઈ આવું કરજે ન પા. આ ઘડિયાળ લે પાછી લે. જોયું કમાલ. હવે લે આ ઘડિયાળનો વાત શું. હવે તમે ગાયબ છો. હું તો ભાઈ આખા ગામમાં બૂમ પડાવું ખાલી જો. હું પડાવો તારે. બટન યાદ રહી ગયું. આવ તાન તું કોઈ બેસ ને હું આખા ગામમાં બૂમ પડાવું. હા રણવીર ભગત તો હોય બેઠા. હવે જોવું હવે ના ખાલી ગાલ લાલ ચોર કરું ભાઈ હું ગાયબ તો હું ને. હવે બરોબર ના કઈ ગાયબ ના હોય તો હું તો ઉલવાઈ જાય. બરાબર કોકરી શું આવી એના પાણી નાખું એને ખબર પડશે તો હું વાત ફેવરી દઈને ખબર નહીં પડે ને તો મજા આવી જાય મને. કોકરી પણ મારી હોય તો કોઈ લઈ લે. કોકરી પણ મારી હો જા દે. પૈસા નહીં હાલતો કોઈના લડાઈ કરતો ના મને પૈસા નહીં હાલતો શું કોમ ન હોય તો આઈ કે અલ્યા ભગત તો હાય હું હારા ટાઈમે આવ્યો
હવે આ રણવીર ભગતને તો ગાલ લાલ ચૂર કરું. એટલે ઓની તો પથારી ફેવરી દીધી. હવે હિતાંશુની વારી. હા હવે હિતાંશુ ઘર આવ્યું. રણ્યાન તો કરીને આવ્યો, ખેલ ખતમ કરીને આવ્યો. હવે હિતાંશુ કરું. આ હિતાંશુ બહાર જ બેઠો કરું. હવે હિતાંશુને ખેલ ખતમ કરો. હવે કોઈ બીજાને કરું. કામ કરાયું પેલા હિતાંશુ તો ચીકરીમાં આવ્યા. હવે આનાથી ભોપાને ખાઈ ગયો. હવે કોઈ બીજાનું કરું. બધો મારીને થાક ચડ્યો એટલે હવે ઘેર જાઉં અને બધાને કાલ વાત. અડધો જેટલો વધે ને એટલે કાલ વાત.